बात करिए छोटाउदेपुरना सटून गामे ढोंगी बुવાનું पर्दाफाश થઈ ગયો છે। વિજ્ઞાન જાથાએ ભુવા ગણપત નાયકનો पर्दाफाश કર્યો છે। ભુવો ગણપત નાયક દોરાધાગા કરતો હતો। મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરી રહ્યો હતો। વિજ્ઞાન જાથાએ ભુવા ગણપત નાયક પાસે માફી પણ મંગાવી છે। તો અંધશ્રદ્ધામાં હજુ પણ ઘણા લોકો માને છે અને એટલા જ માટે આવા ઢોંગી બાવાઓ જોડે જતા રહે છે, ભુવાઓ જોડે જતા રહે છે અને વધુ એક ભુવો જેની પોલ ખુલી ગઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અમિત પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। અમિત, સટૂન ગામે ઢોંગી ભુવાનો पर्दाफाश થઈ ગયો। जी ચોક્કસ હું જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લો એક આદિવાસી જિલ્લો છે, જેને લઈને અહીંયા બળવા ભુવાની અને તાંત્રિક વિધિની ખૂબ મોટી માયાજાળ જોવા મળી રહી છે। ત્યારે આજે વિજ્ઞાન જાથાના જે જયંત પંડ્યા છે તે આજે પાવીજતપુર તાલુકાના સટૂન ગામે આવ્યા હતા અને અહીંયા બળવા ભુવા કરતા એક ગણપત નાયક નામના ઢોંગી ભુવાને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। આજે એક મહિલા પોતાની શારીરિક તકલીફને લઈને ભુવા પાસે ગઈ હતી, ત્યારે ત્યાં દીવાબત્તી કરી અને ભુવાગીરી કરતા આજે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ રંગે હાથ ઝડપી પાડ્યો છે। મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે અને અહીંયા ઢોંગી બળવા ભુવાઓની મોટી સંખ્યા જોવા મળી રહી છે। ત્યારે આજે જે જયંત પંડ્યા વિજ્ઞાન જાથા દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેને લઈને લોકોમાં એક જાગૃતતા આવી હોય તેવું જણાઈ રહ્યું છે। જી આભાર માહિતી માટે।